डोडानी धबधबाटी क्या क्या है डोडानी धबधबाटी सेकाई क्या तो कसरो से हो ये तो खबर पितरा से હાલો બધાય ડોડા ખાવા जा सेकाई से देखाय से कि नहीं देखाતું હાલો તમે બધાય ડોડા ખાવા અને અહીંયા જો डोडानी धबधबाटी बोले छे भाई डोडानी धबधबाटी हालो तुम्हारे कोईने डोडा खाओ डोडा तो खाओ तो आई जाओ नकर हमें तो खाई जवाना से डोडानी धबधबाटी बोले छे આ ડોડો કાઢે ફોડલા गाइस डोडा खावा चालो जेने जेने डोडा भावता होय भाई ઈ આવી જાવ હું તો આ ડોડા ફરી ફરીને પેલામાં કસરો નાખું છું આ ડોડાનું મૂછું હોય ને આ ડોડાનું મૂછું કહેવાય હાલો બધાય ડોડા ખાવા હાલો બધાય ડોડા હાલો ખાઈ એટલે છે ને કાઉ સાકુ લેતી તો આ કાપું જો એટલું જો અહીંયા જો ઓલો હું કેવો ડોડા છે એવું લઈ ગયું લે લે એ તો લે એ તમારે જોવાનું આ શું સારી ને યાર ખરાબ છે એટલે ને કાઢી નાખે પેલા આ બીજું આ કસરો બધો કજરો આમાં મૂકી દેવાનું જો અમે શેકાશે ને પૂટ પૂટ તેથી લઈ લે એમ થશે ફૂડ ફૂડ થાય ફૂડ ફૂડ ફૂટી જાય ફૂટી હવે હું ખાવા મળું લીંબુ લાવો લાવો એક લીંબુ હા હે લીંબુ તો હા લસ નીકળો ભાઈ નકળો હા લસ નીકળે જો નકળો આ હું ખાવું આખો ડોડો આ આમ ખવાતી ન દે થોડું કપાઈ ગયો એક લીંબુ ને આલુ કપાઈ એ અમેરિકાથી ને આવ્યા છે ને એટલે નો ખવાય અમેરિકાના ડોડા હાચું કે અમેરિકાના જો હવે આ જો મીઠું તો આ હું મેકું છું એક આમાં શેકાતો થાય અને હું જોયું શેકવાની સ્ટ્રીક જો આ લીંબુ આમ કરીને હરખાને દબવાનું પછી જો તમે જોજો પેલા આવું ચીકું કરીને પેલા એમાં હે તો જોજો ઓહો ભૂકા નીકળી જવાના હો અમેરિકન ડોડાના સોયત્રા કાઢી નાખશે કેટલા કાઢી જ ને કે જો હવે જો ખાઓ સોયત્રા કાઢીને પછી શેકા કેટલા કાઢી લા જો બધું ક્યાં ખાટું ખાટું જો ભરાકા છે જો પૂછું પૂછું ફટાફટી ફટાફટી ફટાક્યા ફૂટે છે એટલું બધું મીઠું હોય રે ભાઈ મને તો ભાઈ ડોડા બહુ ભાવે આપણે તો ડોડાના ભોગી ડોડા હોય ત્યાં લગી બીજું કાંઈ જોઈ નહીં એટલા ડોડા વાલા એટલે ડોડા આપણે અમેરિકાથી મંગાવ્યા છે અમેરિકાથી ડોડા મંગાવ્યા છે ક્યાંથી મંગાવ્યા છે અમેરિકાથી અને એ ડોડાને શેકીને આપણે ખાવાના થાય છે શેકાઈ તો ગયા છે અને અમારે સિદ્ધાર્થભાઈ લીંબુ ચટણી મીઠું બધું સોંપડી અને ખાવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા કાવ્યાબેન હોય તે બનાવવાનું ચાલુ કરી દીધું ચટણીઓ મીઠા મીઠું ચાલુ કરી દીધું નાખીને મને ક્યાં આવડે અને કાવ્યાબેન આજે અમેરિકાનું ડોડો ખાવાના થયા છે આપણે અમેરિકા થઈ ગયા આપણે અમેરિકાનો ડોડો ખાઈ ખાઓ મજા આવે તીખા નથી ખાટા હજી સટલી સોપડી ખાટા ને મીઠા હે મીઠા જો જો કેટલી નકલી જો મીઠા હે ખાટા નહીં મીઠા મીઠા હે મીઠા આપણે આ લીંબુ સોપડી તમે ખાટા ન થાય ક્યાંક મારો ડોડો બાય બળી જાય નહીં લીંબુ દે તમે કેમ શેકો છો આમ શેકો ને કોણ છે આમ શેકો હો તમે કો આને બાફાના હાલો હોતે બધે હોય ખાવા હા આવી જા જેને હો જેને બહુ ભાવતો હોય ઓ આવી જા હો હો આવી જા હો
એ બાફીને બધા હાટું રાખજે હો. આ એ પહેલાથી આ એ બતાવજો. આ બાફીને ઓલા આવા ન થાય હો કાળા, ઓલા પીલા થાય. ઓલા કેમ પેલા હોય એવા. હા ભાઈ પછી હા મજા આવે ને. એ ઓ હા હા ઈ હા હા ઓ ખાઓ નથી કે હા. ફટાફટી ફટાફટી ફૂટાક્યા ફટે ફૂટી ફટાફટી ફટાક્યા ફૂટે. ફટી ગયા. ફાટી ગયા. સમજી ગયા તમે દિવાળી બધું? સમજી ગયા ને? કેમ કવિભાઈ? મજા? ફૂલ બાકાજી. ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી. અહીંયા જો ધબધબાટી. ધબધબાટી. અને અહીંયા મારો દોડો બાય બળી જાય નહીં ક્યાંક આ વાતુમાં ને વાતુમાં. મારું લીંબુ કોક ચોલી ગયું. આમ એ કાંઈ થાત મારે કીધું થતું નથી આમાં. ફરતો નથી. આમ કરી નાખું કાં. આવી રીતના ભાઈ અમે તો ડોડા શેકી છીએ અને ડોડા પાલટી બનાવી છે અને ડોડા અમે જમી રહ્યા છે, ખાઈ રહ્યા છે અને મજા આવી રહી છે. તો તમે બન્યા રહીજો અમારા વિડીયોમાં. તમને અમારો વિડીયો ગમશે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ તો કરજો કેને કેને ડોડા ભાવે છે એમ. હે મને તો પેલા. ઓકે મને ફેવલી. ચલો બન્યા રહેજો. ડોડો હલવાઈ નથી ગયો ને? બોલો તો ખરા કોક. અરે ના ના ડોડો નથી હલવાતો એ તો. અહીંથી બધું જાય છે નકું. બધું અંદર જાય છે એમ. આ અટકાઈ જવા ખોટલા. ઠેક આખો ફૂલ બાકાજી ગયું. ઠેક. ફૂલ બાકાજી ગયા અને ધબધબાટી. વાહ 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 વાહ. તગારું સોયત્રાનું ભરી વર્યું છે. ના છે ચટણી. હમ. તો હેલો ગાઈઝ, અમે તો આજે ડોડા ખાધા અને ડોડા બોડા ખાય અને ડમડુલ થઈ ગયા છે. ના છોકરા પણ ડમડુલ થઈ ગયા ડોડા બોડા ખાય. આમાં તમને થોડોક રાતનો નજારો બ્લોગમાં જોવા મળશે, કેમ કે આપણે બ્લોગ તો સાંજે ચાલુ કર્યો હતો અને તમે આમાં બધા જોવો અને લાઈક આપો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, તો અમને આમ ઉત્સાહ વધે. શું થાય? ઉત્સાહ વધે. તો તમે વિડીયા જોવો અમારા. જાઓ ડેલી આવ્યું કોક ખોલો. ઈ મારા પપ્પા હે. એ મોઢું તો આઘું રાખ. આયા. પપ્પા હે. હા પપ્પા નીકળ ગયો. આલું ભૂત નીકળશે ભૂત. લે કોઈ પાડે ફૂલફૂલીઓને કોઈ પાડેગા. એ ભાઈ ભાઈ મેં તો ફુગ્ગો પાડે છે. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચક્કો, ફુગ્ગામાંથી બનતો જોકર, એની માથે ટકો. એ ભાઈ મેં તો ફુગ્ગો પાડે છે. લાકડી ઉપર બાંધું તો ફુગ્ગો વાજુ થાય. આ શું છે એટલું બધું આમ? હે? બાને ફુગ્ગો બાંધે રે, ફુગ્ગો પાય લે. સાયકલ એમાંથી સાથે ફુગ્ગો આલો. સાયકલ સાથે બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. ખિસ્સામાં મૂકું તો છાનો માનો સુઈ જાય. એ ભાઈ મેં તો ફુગ્ગો પાડો. આનું બાપા હાલતું થાય ભૂંગળું એટલે બંધ ન થાય. એ ભાઈ મને હું તો કઈ સમજી નહીં. એ ભાઈ સમજી ખાલી. કેટલી ઘણી રખડવાનું હોય. લે. આ જો ફાટલાય કરે ઈ તો તમે જો ગાઈઝ. અમારે આવી ફાટલાય ચાલુ જ હોય. તમે બ્લોકમાં જોતા તો હોય જ ને, વિડીયામાં તમને દેખાતું જ હોય કે આવું અમારે રોજ હાલતું હોય. આ ફિલ્મ અમારે ચાલુ જ હોય.
એ અમે નાના હતા ને ત્યારે બહુ બાંધ્યું હો. અમે 4 બેનો હતું. એમાં એક તો મન બુદ્ધિ એટલે એને બોજાજી કઈ ખબર નથી પડતો હોય તોફાની તો એ એટલી જ હતી. અને ભાઈ અમે બાંધતા હતા એની વાવ ભૂકા કાઢી નાખતા એટલા બાંધતા હો અમે. એટલું અમે બાંધ્યું. હજી અમારે બાંધવાનું તો બંધ થયું જ નથી હો. હા. તો હેલો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં અમને જણાવજો. આજે અમે ડોડા ખાધા એ તમને બતાવ્યા અને કેવો લાગ્યો બ્લોગ એ અમને કમેન્ટમાં જણાવજો તમે. તો અત્યારે તો બધાય ભાઈ પોતપોતાની રીતે હુઈ ગયા છે અને ખાઈ પી લીધા, વાળું વાળું કરી લીધા અને તો ખાઈ પી અને તો હુઈ ગયા બધાય હવન રીતે. અને હું હવે તે બ્લોગને એન્ડ આપું. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને.